સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભાવનગરમાં રચાયો ઇતિહાસ 25,000થી વધુ ભાવનગરવાસીઓ વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રભક્તિમાં તરબોળ। આ મેગા ઇવેન્ટમાં 400 ડ્રોનના શોએ આકાશમાં અજાયબી સર્જી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દ્વારા આયોજિત વંદે માતરમ દેશ કી ધડકન મેગા ભાવનગરના આંગણે ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી। ગુજરાતના ઇતિહાસમાં શાળા કક્ષાએથી આટલી વિશાળ જનમેદની સાથે યોજાયેલી આ પ્રથમ ઐતિહાસિક રાષ્ટ્રભક્તિ ઇવેન્ટ બની રહી છે। ન ભૂતો ન ભવિષ્યતિ। ભવ્ય મહાયાત્રા અને પીતાંબર પરિધાન સાથેનો માહોલ જોવા મળ્યો। કાર્યક્રમનો પ્રારંભ બપોરે 3 કલાકે કાળિયાબીડ પાણીની ટાંકી ખાતેથી 400થી વધુ બાળકોના ગુંજતા શંખનાદ અને મા ભારતી અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સંતો દ્વારા 11 શ્રીફળ વધેરીને મહાયાત્રાનો શુભારંભ થયો હતો, જેમાં મા સરસ્વતી આરાધના સાથે પીળા વસ્ત્રોમાં સજ્જ 25,000થી વધુ વિદ્યાર્થીઓ, બાલીઓ અને નગરજનો કી ભાવનગરના માર્ગો જાણે પીળા પીતાંબરમાં ફેરવાઈ ગયા હતા। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિની વાત કરીએ તો ભાવનગરના અગ્રગણ્ય અતિથિ એવા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। સાથે ડોક્ટર સંજીવ ઓઝા તેમજ સંતોની પણ પ્રમુખ પધરામણી થઈ હતી। યાત્રાના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો 400થી વધુ ભારત માતાના વેશમાં સજ્જ બાલિકાઓ, 300થી વધુ સરદાર પટેલના પરિવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ, ટીમલી નૃત્ય, સીધી ધમાલ, નાસિક ઢોલ અને એનસીસી બ્લેક કમાન્ડોના કરતબોએ નગરજનોના દિલ જીતી લીધા હતા। સાયરામ દવે અને કીર્તિદાન ગઢવીની રાષ્ટ્રભક્તિની સરવાણી સાંજે જવાહર મેદાન ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં 2.5-3 વર્ષના નાના ભૂલકાઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું કંઠસ્થ ગાન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રખ્યાત હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાયરામ દવેએ વંદે માતરમના ગૌરવશાળી ઇતિહાસની ગાથા પ્રસ્તુત કરી યુવા પેઢીમાં દેશપ્રેમનું સિંચન કર્યું હતું। લોકગાયક કીર્તિદાન ગઢવીએ રાષ્ટ્રભક્તિના ગીતોની રમઝટ બોલાવી સમગ્ર મેદાનને રાષ્ટ્રવાદના રંગે રંગી દીધું હતું। ઉલ્લેખનીય છે કે યાત્રામાં સામેલ તમામ કલાત્મક ફ્લોટ્સ ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવ્યા હતા, જે તેમની કલા અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। સંસ્થા દ્વારા આપવામાં આવેલી ગૂગલ લિંક મારફતે હજારો લોકોએ અગાઉથી નોંધણી કરાવી આ કાર્યક્રમમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો। ભાવેણામાં આકાશમાં પ્રથમવાર 400થી વધુ ડ્રોન દ્વારા એક સાથે ઉડીને નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિકૃતિ, વંદે માતરમના અક્ષરો, પરમ પૂજ્ય પુરાણી સ્વામીની પ્રતિકૃતિની સાથે શંખ, ચક્ર, ગદા અને ભગવાનની ચરણ પાદુકા સાથે હિંડોળા પર ઝૂલતા સહજાનંદ સ્વામીની પ્રતિકૃતિ પણ કંડારી હતી। આ નજારો જોઈને ઉપસ્થિત હજારો ભાવેણાના નગરજનોએ હર્ષનાદ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કેપી સ્વામીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભાવનગરની જનતા, વહીવટીતંત્ર અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।